ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. જો તમારે આંખોને ઠંડક આપવી હોય તો કાકડી, બટેટા અથવા ગુલાબજળમાં રૂ પલાળી દો અને તેને આંખો પર લગાવવાથી તેનાથી આંખોને આરામ મળે છે. 2. જો તમે લાંબા સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તો તેમાં કીટાણુઓ એકઠા થાય છે. આવી સ્થિતિમાં તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ટૂથબ્રશ પર લોહી અને લાળ છે. આવી સ્થિતિમાં દર 2 થી 3 મહિને ટૂથબ્રશ બદલવું જોઈએ. આ સિવાય નાના બાળકોનું ટૂથબ્રશ 2 મહિના પછી જ બદલવું જોઈએ. 3. નારંગી કીડીઓથી છુટકારો મેળવવા માટે નારંગીનો રસમાં થોડું ગરમ પાણી ઉમેરીને આ મિશ્રણને ઘર કે રસોડામાં કીડીઓ વાળી જગ્યાઓ પર છાંટો. 4. ઉનાળામાં જો તમે કાચની બોટલ અથવા જગમાં દૂધ સ્ટોર કરો છો તો દૂધ ફાટવાની શક્યતા ઓછી થઈ જાય છે અને દૂધ ઝડપથી ગળતું નથી. 5. કોફી એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો પણ રહેલા હોય છે જે તમને ચેપી રોગોથી બચાવે છે. 6. નિયમિત સાયકલ ચલાવવાથી તમે તમારા વજનને નિયંત્રણમાં લાવી શકો છો. આ સિવાય સાયકલ ચલાવવાથી પાચનને સારું થાય છે અને પેટનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. 7. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દહીં અને મેથીના દાણાનો ઉપયોગ કરો. આ તમારી સ્કાલ્પમાં ડેન્ડ્રફ થતા અટકાવે છે. 8. નવજાત બાળક માટે એવા વાઇપ્સ પસંદ કરો જેમાં એલોવેરા અને કેમોમાઇલ જેવા ઘટકો હોય. તે બાળકની સ્કિન માટે ફાયદાકારક હોય છે. 9. ઉનાળાની ઋતુમાં ઓઇલી સ્કિન ધરાવતી મહિલાઓ પરસેવાને કારણે વારંવાર ચહેરાને ધોવે છે જેથી સ્કિન સાફ થઈ જાય. આવું કરવું ખોટું છે. વાસ્તવમાં વારંવાર ચહેરાને ધોવાથી સ્કિન ડ્રાય થઈ જાય છે અને સ્કિન ડ્રાય થવાને કારણે સ્કિન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ જાય છે. તેમજ આવી સ્થિતિમાં માત્ર દિવસમાં 2 થી 3 વખત ચહેરાને ધોવો અને આ પછી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો. 10. ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્ય માટે વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ સારા નથી. પાલકમાં ખૂબ જ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આ કારણોસર તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે. 11. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો. આ સિવાય રાત્રે સૂતા પહેલા લગભગ 1 ગ્લાસ પાણી રોજ પીવું. રાત્રે 1 ગ્લાસ પાણી પીને સૂવાથી સવારે જાગશો ત્યારે ત્વચા ફ્રેશ દેખાશે. 12. રાતના સમયે સ્કિન કેર રૂટીનમાં નાઇટ સીરમનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થાય છે. નાઇટ સીરમમાં સ્કિન માટે જરૂરી પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. સીરમ રાત્રે ચહેરા પર લગાડશો તો તે ત્વચાને અંદરથી રિપેર કરશે, જેના કારણે ત્વચા પર દેખાતી કરચલીઓ ઓછી થશે. 13. ઘણા લોકો રાત્રે ત્વચાની સંભાળ તો રાખે છે પરંતુ હોઠને ભૂલી જાય છે, જેના કારણે ઉનાળામાં પણ હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટે છે. તમે આવી ભૂલ ન કરો. રોજ રાતે સ્કિન કેર કરો ત્યારે હોઠ પર લીપ બામ કે કોકોનટ ઓઇલ લગાડો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.